આજે આપણે ઓરિયોની ચીઝ કેક બનાવીશું ઘરે, જે આપણે બાળકોને ખાવામાં બહુ જ ગમે છે અને તે સારી રીતે અને એકદમ સસ્તામાં ઘરે બની જાય છે. એના માટે મેં અહીંયા 2 પેકેટ જેટલા ઓરિયોના બિસ્કિટ લીધા છે અને એનું ક્રીમ મેં કાઢી લીધું છે અને એક આપણે દસ્તાની મદદથી તેને આપણે સરખી રીતે ખાંડી લઈશું અને પછી એની અંદર 2 ચમચી જેટલું બટર નાખીને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિક્સરને આપણે એક પેનમાં લઈ લઈશું. એ પહેલાં એ પેનની અંદર આપણે સરખી રીતે બટરની મદદથી ગ્રીસ કરી લઈશું અને તમે ચાહો તો એની પર બટર પેપર પણ લગાવી શકો છો. હવે આપણું જે મિક્સર બિસ્કિટનું હતું તેને સરખી રીતે આ બર્તનની અંદર આપણે પાથરી દઈશું અને આપણે એક વાટકો અથવા ગ્લાસની મદદથી એને સરખી રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ આપણે આ મિક્સરને આપણે 15 મિનિટ માટે ફ્રીઝની અંદર રાખી દઈશું, જેના કારણે સરખી રીતે સેટ થઈ જાય. હવે ક્રીમ ચીઝ બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ આપણું જે અમૂલનું દૂધ આવે છે એ 1 લીટર મેં લઈ લીધું છે અને આ અમૂલના દૂધને આપણે માત્ર ગરમ કરવાનું છે અને એને ઉબાળવાનું નથી. હવે એની અંદર 2 ચમચી જેટલી મેં અહીંયા ફ્રેશ ક્રીમ નાખી દીધું છે અને આપણું દૂધ જેવું ગરમ થઈ જાય એટલે તરત જ ગેસને બંધ કરી દઈશું અને એની અંદર આપણે 4 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને તમે ચાહો તો એની અંદર વિનેગર પણ નાખી શકો છો અને એને સરખી રીતે હલાવતા રહીશું. અને આપણું આ દૂધ ફાટી ગયું છે અને હવે એક તપેલીની ઉપર આપણે ચાયણીને રાખી અને એની ઉપર એક કોટનનું કપડું રાખીને આપણે એને સરખી રીતે એમાંથી પાણી નીકાળી લઈશું. પછી આપણે જે માટલાનું પાણી હોય છે એની મદદથી આપણે એને સરખી રીતે ધોઈ લઈશું, જેનાથી એની ખટાશ બધી નીકળી છે અને એને સરખી રીતે નીચોડી લઈશું, જેના કારણે એનું બધું જ પાણી નીકળી જાય. પછી હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર આ ચીઝને નાખીને એની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને એને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક સ્મૂધ એવું આપણે ક્રીમ ચીઝ તૈયાર કરી લઈશું અને થોડીક મિનિટ માટે આપણે એને ફ્રીઝની અંદર પણ રાખી દઈશું. હવે આ ક્રીમ ચીઝની અંદર આપણે 4 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક, 2 ચમચી જેટલી આપણે ફ્રેશ ક્રીમ અને 2 ચમચી જેટલી પાવડર શુગર અને 1 ચમચી જેટલું કોર્નફ્લોર નાખ્યો છે અને શુગરને તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. હવે એની અંદર આપણે જે બિસ્કિટનું ક્રીમ નીકાળ્યું હતું એ પણ નાખી દઈશું અને એને સરખી રીતે હલાવીને એક સ્મૂધ અને ક્રીમી ટેક્સચર બનાવી લઈશું અને આપણું ક્રીમ ચીઝ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડાક બિસ્કિટના ટુકડા નાખી દઈશું, જેનાથી એને ક્રંચ એવો આવે છે. હવે આ આપણે ક્રીમ ચીઝને આપણે બિસ્કિટની જે લેયર બનાવી હતી એની પર સરખી રીતે પાથરી દઈશું અને એને સરખી રીતે બધી 4 કોર ફેલાવી લેવાનું. પહેલેથી ગરમ કરવા મૂકેલી આપણી મલ્ટી કઢાઈની અંદર પાણી હવે ગરમ થઈ ગયું છે. એની ઉપર એક કાંઠો રાખીને અને એની ઉપર આપણા વાસણ રાખી દઈશું અને આ વાસણને આપણે એક ડીશ અથવા તો ફોઇલ પેપરની મદદથી તમે ઢાંકી શકો છો અને આ આપણી કઢાઈને 45 મિનિટ માટે આપણે રહેવા દઈશું. બાદ ચોકલેટને આપણે એ જ મલ્ટી કઢાઈની અંદર આપણે ઓગાળી લઈશું અને આપણી ચોકલેટ ઓગળી જાય પછી તેને આપણે જે આપણી કેક હતી એની ઉપર આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લઈશું અને આ આપણી ચીઝ કેક તૈયાર છે. અમારી રેસીપી ગમે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ